सूरत शिक्षा जगत को कलंकित करने वाली घटना लिम्बायत इलाके में घटी है। स्कूल टीचर वत्सल ने छात्र को अश्लीलता भरे मैसेज किया। वह मैसेज के जरिए गंदी गंदी मांगे कर रहा था। टीचर छात्र को प्रलोभन दे रहा था। छात्र का उत्तर था कि आप मेरे गुरु हैं। टीचर चैटिंग में कहते थे कि तुम मुझे सर मत कहो। यह स्कूल लिम्बायत में नीलगिरी सर्कल के पास स्थित है। AU पाटिल पब्लिक हाई स्कूल किले लंपी सर। स्कूल टीचर वत्सल के खिलाफ लिम्बायत पुलिस थाने में शिकायत दर्ज। पिछले दिनों इसी स्कूल में एक छात्र को चक्कू मारने की घटना बनी हुई थी। सूरत की लिम्बायत पुलिस स्कूल शिक्षक वत्सल के खिलाफ शिकायत दर्ज कर आगे की जांच हाथ ली है। કાલે નીલગિરી સર્કલ પાસે જે સાર્વજનિક સ્કૂલ આવેલી છે તેમાં એક બનાવ બન્યો છે। તેની જાણ થતાં કે છોકરી 9th ક્લાસમાં ભણતી હતી તેમને અમે જાણ કરી કે મારા સાથે મારા શિક્ષક આવી રીતના ચેટિંગો કરી રહેલા છે જે અશ્લીલ કહેવાય છે। તો તેણે અમને જાણ કરી અને અમે જે ચેટિંગો વાંચી અને તેને પછી અમે લોકો લીંબાયત પોલીસ સ્ટેશન લઈ ગયા અને લીંબાયત પોલીસ સ્ટેશનમાં અમે એમની ફરિયાદ દાખલ કરી। આવા ગુરુઓ ને આવા શિક્ષકો જે વિદ્યાર્થીઓ સાથે આવી રીતના ચેટિંગો કરે તે યોગ્ય નથી કહેવાય। અને એમને ચેટિંગમાં એવા કહેવામાં આવ્યું હતું કે તું તારા પપ્પા નથી, તારા પપ્પા દુનિયામાં નથી ને તારી માં કામ કરવા જાય છે અને તું મધ્યમ વર્ગી છે, સ્લમમાં છે, એટલે હું તારું બધી રીતે જ પૂરું પાડી શકું અને તને પૈસાથી હું મદદ કરી શકું। તું મને વારંવાર ગુરુની કહે, તું મને આવા નામથી પોકાર। આવું બધું અમે લોકો જે ચેટિંગો વાંચ્યા જે અશ્લીલ કહી શકીએ આપણે, એવી અશ્લીલ ભાષામાં આવા શિક્ષકો આવી રીતના કરે તે યોગ્ય નથી। એટલા માટે અમે લોકો છોકરીઓને લઈ લીંબાયત પોલીસ સ્ટેશન ગયા અને શિક્ષકને એવી શિખામણ મળે એના લીધે અમે લોકો ફરિયાદ કર્યા કે આવનારા દિવસોમાં લોકોને મેસેજ મળે કે આવી રીતના કોઈ વિદ્યાર્થી સાથે કોઈ શિક્ષક કરી ન શકે। लिम्बायत पुलिस स्टेशन खाते एक बेने आवीने फरियाद नोंधावी हती कि एमनी नानी दीकरी जे स्कूलमां भणे छे एमनी साथे एमना स्कूलना टीचरे કેટલાક ગેરવ્યાજબી મેસેજીસ કરી અને એમને હેરાન પરેશાન કરી હતી અને એમને છેડતી પ્રકારની એક ઘટના સામે આવી હતી। જે બાબતને લઈને પોલીસે ગુનો નોંધ્યો છે અને પોલીસે જે આરોપી ટીચર છે એમની ધરપકડ પણ કરી છે। આ ઉપરાંત જે નાની દીકરી છે એમનું કાઉન્સેલિંગ પણ કરવામાં આવે છે જેથી એ સાયકોલોજીકલી એને એકદમ સપોર્ટ મળી રહે, મજબૂત રહે। આ ઉપરાંત એમના મધરનું પણ કાઉન્સેલિંગ કરવામાં આવે છે કે જેથી એમની હિંમત મળી રહે અને કોઈપણ જાતની કોઈ માનસિક કોઈ બીજી અસર એમને ન થાય અને પોતાનું આગળનું જે કરિયર છે ખૂબ સારી રીતના નિભાવી શકે એ માટેનો પણ એક અલગથી પ્રયાસ પોલીસ દ્વારા કરવામાં આવે છે।